નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા. તો નવરાત્રીની સાથે પાંચમથી બંગાળીઓનો દુર્ગા પૂજા મહોત્સવ ચાલુ થાય છે. વિશાલકાય દુર્ગા માની મૂર્તિ સાથે આકર્ષક ડેકોરેશન અને લાઇટિંગ કરવામાં આવે છે. ત્યારે ભાયંદર મેક્સેસ મોલ પાસે પપૈયા ગ્રાઉન્ડમાં આવા જ એક પાંદડામાં માતાજી સાથે ગણપતિજી અને અન્ય મૂર્તિઓની સ્થાપના કરાઈ છે, જે દશેરાના દિવસે આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અહિલ્યાનગરમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર પયગંબર મોહમ્મદનું નામ લખાવ્યા બાદ આક્રમક બન્યો હતો. પરિણામે સમુદાય નગર સંભાજીનગર હાઈવે પર રસ્તો રોકી દીધો. જો કે સમુદાયનો એક વર્ગ આક્રમક બન્યા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો. અહીંયા ઉલ્લેખનીય છે કે કોતવાલી પોલીસે રસ્તા પર પયગંબર મોહમ્મદનું નામ લખનારા એક આરોપીની ધરપકડ પણ કરી છે. आज सुबह इंफॉर्मेशन मिली कि ये बारातोटी कारंजा जो कोतवाली पुलिस स्टेशन के अंडर आता है, यहाँ पे कई दो लोगों ने जो रास्ते पे रंगोली बना के उसके माध्यम से मुस्लिम धर्म के लोगों का भावना दुखाई क्या है भावना क्या है भावना दुखाई भावना से धार्मिक म्हणायचं भावना, हाँ भावना अच्छा धार्मिक भावना दुखाई भावना को ठेस पहुंचाई तो हाँ गोड के टिकट करा थे हाँ। आज सुबह कोतवाली पुलिस थाने के अंदर जो इलाका आता है बारातोटी कारंजा, वहाँ पे जमीन पे फूलों की रंगोली डाल के मुस्लिम धर्मियों की भावना को ठेस पहुंचाने की कोशिश की। ऐसे दो लोगों के खिलाफ पुलिस स्टेशन में गुनाह रजिस्टर हुआ है और उसमें से एक आरोपी के हमने कब्जे में लिया है। उनको कोर्ट में प्रोड्यूस करके आगे की तहकीकात हम लोग कर रहे हैं। कोतवाली पुलिस की तरफ से तमाम अहिल्यानगर सिटी और जिले के लोगों को मैं दरख्वास्त करना चाहता हूं कि ये इसके बारे में कोई भी इंफॉर्मेशन मिले, गलत इंफॉर्मेशन फैलाने की कोई कोशिश ना करे और जो भी इंफॉर्मेशन आती है उसके माध्यम से लॉ एंड ऑर्डर क्रिएट हो जाए, ऐसा उनके हाथों से कोई गलत काम नहीं होना चाहिए। તો છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલા પેઠણ જયકવાડી ડેમનું પાણી પેઠણના નાયગામમાં પ્રવેશ્યું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે નાની હોડીઓ ગામના રસ્તા પર ફરતી જોવા મળી રહી છે, જેમાં કેટલાક લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે. જામનેરના બોડવાડ રોડ પર ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાની ઘટના બની. મોટી દુર્ઘટના જામનેર જિલ્લાના બોડવાડ રોડ પર આજે સવારે 11 વાગે બની. ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાની આ ઘટના બની તો કારમાં ઈંધણ ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો. આ વિસ્ફોટમાં 6 થી 8 સિલિન્ડર વિસ્ફોટ થયા, જેમાં એક ઓમની કાર અને એક મોટરસાયકલ નાશ પામી. આ ઘટના સલીમ શેખના ગેરેજમાં બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર મુરલીધર કાસડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર વિભાગને પણ બોલાવવામાં આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે ગેરેજ ખુલ્લા વિસ્તારમાં હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ અને અન્યથા અકસ્માતમાં નોંધપાત્ર નુકસાન થઈ શક્યું હોત. ધર્માબાદ તાલુકાના રોશન ગામના સેંકડો ગ્રામજનોએ વહીવટ અને સરકાર પ્રત્યે ઊંડો રોષ વ્યક્ત કરીને તેમના બાળકો સહિત સામુદાયિક જળ સમાધિ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામજનોએ સમજાવ્યું કે શ્રીરામ સાગર પ્રોજેક્ટના બેક વોટર ઘણા વર્ષોથી ગામની આજીવિકા માટે ખતરો ઊભો કરી રહ્યા છે અને સરકાર તરફથી કોઈ નક્કર સહાયના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્માબાદ તાલુકામાં લગભગ 70% ખેતીલાયક જમીન ડૂબી ગઈ છે અને આ વિસ્તારના રહેવાસીઓ જેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત ખેતી છે, તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગામમાં પૂર આવે છે, ઘરોમાં પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ બ્લોક થઈ જાય છે અને લોકોને સલામત સ્થળોએ ભાગી જવાની ફરજ પડે છે. જોકે ગ્રામજનોનો આરોપ છે કે વહીવટી તંત્ર સમસ્યાને અવગણી રહ્યું છે. સ્થાનિકોએ કહ્યું, અમે છેલ્લા કેટલા દિવસોથી મદદ માંગી રહ્યા છે, હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. આખું ગામ સામુદાયિક જળ સમાધિ કરશે, પરંતુ અમે હવે આ રીતે જીવવા માંગતા નથી. આ સંદર્ભમાં રોશન ગામના ગ્રામજનોને અનાજ પૂરું પાડવું જોઈએ અને મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક ધર્માબાદ તાલુકાને મદદ કરવી જોઈએ અને મરાઠાવાડમાં ભીનો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. જો તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ નહીં કરવામાં આવે તો રોશન ગામ જેવા ગામોમાં અસંતોષ વધુ વધશે. ગ્રામજનોનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ
ચરમસીમાએ પહોંચી ગયો છે. જો વહીવટીતંત્ર આજે સકારાત્મક પગલાં નહીં ભરે તો આજે બધા ગ્રામજનો સામૂહિક આત્મહત્યા પણ કરશે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઓસા તાલુકાના તાપસે ચિંચોલી ગામ નજીક અકસ્માત થવાની ઘટના બની. પિતા સલીમ પઠાણ અને તેમનો પુત્ર અઝર પઠાણ તેમના ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે ગઢવેવાડી પુલ પર પાણીનો જોરદાર પ્રવાહ વહેલો. તેમ છતાં બંને તેમની બાઇક પુલ પાર કરી જોરદાર પ્રવાહે મોટરસાયકલને ખેંચી લીધી અને આ દરમિયાન અઝર પણ દૂર તણાઈ ગયો. લોકોએ બૂમ પાડી અને તેને ડાળી પકડવાનું કહ્યું. અઝર ઘણો દૂર વહી ગયો પરંતુ સદભાગ્યે તે ઝાડની ડાળી પકડી રાખવામાં સફળ રહ્યો અને આ દરમિયાન બીજી બાજુના કેટલાક યુવાનોએ બહાદુરી બતાવી અને અઝરને સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો. વહીવટીતંત્રની ચેતવણી સ્પષ્ટ છે. જોરદાર પ્રવાહમાં પુલ પાર કરવાનો પ્રયાસ કરશો નહીં, નહીતર અકસ્માત ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમરાવતી જિલ્લામાં ભારે વરસાદથી ખેતીને ભારે અસર થઈ રહી છે. તુવેર, સોયાબીન અને કપાસના પાકની સાથે નારંગીના બગીચાઓને પણ નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અચલપુર, મોરશી, વરુડ અને ચંદુર બજાર વિસ્તારોમાં હજારો ક્વિન્ટલ નારંગી સડી ગયા છે. સડેલા નારંગીએ બગીચામાં ઉભા રહેલા નારંગીના ઉત્પાદનને પણ અસર કરી છે. મહિનાઓની મહેનત અને રોકાણના નુકસાનથી ખેડૂતો નિરાશ થયા છે. કવાઠા, બુદ્રુક વિસ્તારના નિરાશ ખેડૂતોએ સેંકડો ક્વિન્ટલ સડેલા નારંગી એકત્રિત કરીને નદીમાં ફેંકી દીધા. આ ઘટના ખેડૂતોની પીડા અને ગુસ્સો સ્પષ્ટપણે દર્શાવે છે. ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી છે, નહીં તો તેઓ સંપૂર્ણપણે આર્થિક મુશ્કેલીમાં ડૂબી જશે. તેમણે ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં વળતર માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો અચલપુર તાલુકા કચેરી પર એક વિશાળ કૂચ કરવામાં આવશે અને વહીવટીતંત્ર અને સરકારે આ ગંભીર પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર. તો હાલ બસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.